કેમ છો મિત્રો? મજામાં? તો આવી ગયા છે પાછા આપણે નવા વ્લોગમાં. તો દેખાડું છું તમને મારું ઘર. તો જોઈ શકો છો તમે મારું ઘર. તો અમારું ઘર હતું મિત્રો, અને અમારું બાઇક છે, જોઈ શકો છો. નકલી કાર ઊભી છે આપણી. તો ચાલો તમને લઈ જઈશું મારું ગામ જોવા, સુંદર મજાનું. જોઈ શકો છો તમે, આપણે નીકળી ગયા છે આપણા ઘરેથી. અહીંયાથી પહેલાં જઈશું આપણે દુકાન પર. તો મિત્રો જોઈ શકો છો તમે આપણે અમારું ગામ, અને આ ગામનું મંદિર છે. આ મંદિર છે. તો મિત્રો તમે દેખ્યું અમારું ગામ. આગળ આગળ જો દેખાડું છું તમને. અમારા ગામની ડેરી છે, જોઈ શકો છો. અને પેલું મંદિર મહાકાળી માનું છે. છોકરાઓ રમી રહ્યા છે. ચાલો આગળ તમને બતાવું. ને પેલું મંદિર દેખાય ત્યાં હનુમાન દાદાનું છે. જોતા રહો મારો વ્લોગ. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. જોઈ શકો છો તમે હનુમાન દાદાનું મંદિર. આપણે અંદર નથી જતા અત્યારે, પછી દર્શન કરાવું તમને અંદરના. તો મિત્રો ચાલો તમને અમારા ગામનું તળાવ જોવા લઈ જઈએ. જોઈ શકો છો તમે અમારું ગામ પણ. આપણા ગામનું તળાવ આવી ગયું છે. આપણા આગળ આ મંદિર દેખાય એ બડિયાદેવનું મંદિર છે, બતાડું તમને. અને બ્રહ્માણી માનું મંદિર છે. તો ચાલો તમને લઈ જાઉં હું દર્શન કરવા બડિયાદેવના અને બ્રહ્માણી માના. આગળ આગળ દેખતા રહો. તો ચાલો હું તમને લઈ જાઉં દર્શન કરવા. જોઈ શકો છો તમે સુંદર મજાનું મંદિર છે. તો ચાલો મિત્રો લઈ જાઉં તમને દર્શન કરવા. આપણે પણ જઈએ છીએ અંદર. ચંપલ આપણે કાઢી દીધા છે. તો મિત્રો આ બહુચરમાનું મંદિર છે, જોઈ શકો છો તમે. અને આપણે આ મંદિર બડિયાદેવનું છે. જોઈ શકો છો તમે. અને આ મંદિર બ્રહ્માણીનું મંદિર. જોઈ શકો છો તમે. અને
પહેલું એક મંદિર દેખાય એ પણ બતાવું તમને. જોગણી માતાનું મંદિર છે, જોઈ શકો છો. અમારા ગામના ખેતરો છે, જોઈ શકો છો. તો મિત્રો તમે જોયું અમારું મંદિર ગામનું, અને આ ખેતરો એ તો મેં તમને કીધું. અને આ અમારા ગામમાં જે નવરાત્રિ થાય ને એના ગરબા છે, તમને ખબર જ હશે. ખૂબ સુંદર મંદિર છે. ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે પાછા. જોઈ શકો છો પાછળથી તો મિત્રો કમેન્ટમાં જરૂર બતાવજો કે કેવું લાગ્યું અમારું ગામ. ખૂબ જ સુંદર મજાનું ગામ છે અમારું. અને ગામનું નામ બતાવવાનું ભૂલી ગયો. અમારા ગામનું નામ છે ફિરોજપુર, અને હું કડીનો છું. જોઈ શકો છો. મિત્રો ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં, અને બીજો બ્લોગ દેખવાનું ભૂલતા નહીં. અને આપણો બીજો બ્લોગ છે કડીના ફેમસ કાહવા એટલે કે ગુગા મહારાજનું મંદિર. ત્યાં આપણે આજે દર્શન કરવા જવાના છે, તો તમને પણ હું દર્શન કરાવું. તો ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. બાય. અને લાઈક, શેર અને કોમેન્ટ કરો. મિત્રો આપણે નીકળી ગયા છે દુકાનેથી ચોકલેટ્સ લઈને.